સાથે સૌથી આશ્ચર્યજનક ચિત્ર છે કે જ્યાં એક સમયે જયલલિતાની જે પાર્ટી છે એઆઈડીએમકે જે સત્તા પર હતી એ ત્રીજા ક્રમે સરકી ગઈ છે પ્રારંભિક વલણમાં. તમિલનાડુમાં 73 બેઠકો સાથે ડીએમકે નંબર 1 પર, થલાપતિ વિજયની પાર્ટી જે છે ટીવીકે 47 બેઠકો પર લીડ સાથે બીજા ક્રમે અને એઆઈડીએમકે માત્ર 27 બેઠકો પર લીડ સાથે ત્રીજા ક્રમે સરકી ગયો છે. એટલે મોટો ઉલટફેર તમિલનાડુમાં. અને દક્ષિણમાં જે ભાજપને હજુ જે સૌથી મોટા સમાચાર એ છે કે દુનિયાની, ગુજરાતની, ભારતની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસનું અસ્તિત્વ પાંચેય રાજ્યમાં ક્યાંય ખાસ જોવા નથી મળતું. બિલકુલ, અસમમાં એક સીધી ટક્કર આપીશું એવા દાવા કરવામાં આવ્યા હતા, પણ હિમંતા સરકાર હેટ્રિક મારે અસમમાં એ પ્રકારની સ્થિતિ છે. અને એમાં પણ બેઠકોમાં બહુ મોટો ફાયદો છે. 65 બેઠકો સાથે હિમંતા બિસ્વાની આગેવાનીમાં ભાજપ ત્યાં લીડ કરી રહ્યો છે. અને કોંગ્રેસ જે દાવો કરી રહી હતી કે આ વખતે અમે સરકાર બનાવીશું, એ માત્ર 19 બેઠકો પર લીડ સાથે ખૂબ પાછળ ચાલી રહ્યો છે. જ્યાં એક સમયે જયલલિતાની જે પાર્ટી છે એઆઈડીએમકે જે સત્તા પર હતી એ ત્રીજા ક્રમે સરકી ગઈ છે પ્રારંભિક વલણમાં. તમિલનાડુમાં 73 બેઠકો સાથે ડીએમકે નંબર 1 પર, થલાપતિ વિજયની પાર્ટી જે છે ટીવીકે 47 બેઠકો પર લીડ સાથે બીજા ક્રમે અને એઆઈડીએમકે માત્ર 27 બેઠકો પર લીડ સાથે ત્રીજા ક્રમે સરકી ગયો છે. એટલે મોટો ઉલટફેર તમિલનાડુમાં. અને દક્ષિણમાં જે ભાજપને હજુ જે સૌથી મોટા સમાચાર એ છે કે દુનિયાની, ગુજરાતની, ભારતની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસનું અસ્તિત્વ પાંચેય રાજ્યમાં ક્યાંય ખાસ જોવા નથી મળતું. બિલકુલ, અસમમાં એક સીધી ટક્કર આપીશું એવા દાવા કરવામાં આવ્યા હતા, પણ હિમંતા સરકાર હેટ્રિક મારે અસમમાં એ પ્રકારની સ્થિતિ છે. અને એમાં પણ બેઠકોમાં બહુ મોટો ફાયદો છે. 65 બેઠકો સાથે હિમંતા બિસ્વાની આગેવાનીમાં ભાજપ ત્યાં લીડ કરી રહ્યો છે. અને કોંગ્રેસ જે દાવો કરી રહી હતી કે આ વખતે અમે સરકાર બનાવીશું, એ માત્ર 19 બેઠકો પર લીડ સાથે ખૂબ પાછળ ચાલી રહ્યો છે. જ્યાં એક સમયે જયલલિતાની જે પાર્ટી છે એઆઈડીએમકે જે સત્તા પર હતી એ ત્રીજા ક્રમે સરકી ગઈ છે પ્રારંભિક વલણમાં. તમિલનાડુમાં 73 બેઠકો સાથે ડીએમકે નંબર 1 પર, થલાપતિ વિજયની પાર્ટી જે છે ટીવીકે 47 બેઠકો પર લીડ સાથે બીજા ક્રમે અને એઆઈડીએમકે માત્ર 27 બેઠકો પર લીડ સાથે ત્રીજા ક્રમે સરકી ગયો છે. એટલે મોટો ઉલટફેર તમિલનાડુમાં. અને દક્ષિણમાં જે ભાજપને હજુ જે સૌથી મોટા સમાચાર એ છે કે દુનિયાની, ગુજરાતની, ભારતની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસનું અસ્તિત્વ પાંચેય રાજ્યમાં ક્યાંય ખાસ જોવા નથી મળતું. બિલકુલ, અસમમાં એક સીધી ટક્કર આપીશું એવા દાવા કરવામાં આવ્યા હતા, પણ હિમંતા સરકાર હેટ્રિક મારે અસમમાં એ પ્રકારની સ્થિતિ છે. અને એમાં પણ બેઠકોમાં બહુ મોટો ફાયદો છે. 65 બેઠકો સાથે હિમંતા બિસ્વાની આગેવાનીમાં ભાજપ ત્યાં લીડ કરી રહ્યો છે. અને કોંગ્રેસ જે દાવો કરી રહી હતી કે આ વખતે અમે સરકાર બનાવીશું, એ માત્ર 19 બેઠકો પર લીડ સાથે ખૂબ પાછળ ચાલી રહ્યો છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.